તમામ ગુજરાતવાસીઓ રહેજો તૈયાર। ગુજરાત રાજ્ય ઉપર મજબૂત, તોફાની અને ઘાતક નવી વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના દરિયામાં વાવાઝોડાનો ભયંકર પટ્ટો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। પૂર્વ ભારતના વિસ્તારમાંથી આગળ વધતી સાયક્લોનિક સર્ક્યુલેશન ધીમે ધીમે દક્ષિણી ભારતના તમામ વિસ્તાર, પૂર્વ ભારત, મધ્ય ભારતના વિસ્તારથી લઈને હવે પછી ગુજરાતના વિસ્તારમાં પોતાની અસરો દર્શાવી રહી છે। ઓમાનના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી લઈને હવે ગુજરાતના વિસ્તારો, ઈરાનના પંથકથી લઈને અફઘાનિસ્તાન અને ત્યાર પછી પાકિસ્તાનના વિસ્તારમાંથી આગળ વધતા હવાના હળવા દબાણ સક્રિય બનતી નવી લો પ્રેશર સિસ્ટમની તીવ્ર અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર એકાએક મોટા ફેરફારોની આગાહી કરવામાં આવી રહી છે। આવનારી 3 કલાકની અંદર ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ક્ષેત્ર, કચ્છના ક્ષેત્ર, સૌરાષ્ટ્રના તમામ દરિયાઈ કાંઠાના વિસ્તાર, મુંબઈને અડીને આવેલા દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈને હવે પછી ઇન્દોર, ભોપાલના વિસ્તારમાંથી આગળ વધતા સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને મધ્ય ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર ફરીથી તોફાન વધતું હોય તેમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર એકાએક ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। તાજી આગાહી કરવામાં આવી રહી છે। જે હા દર્શક મિત્રો, હાલ ગુજરાતના ચારેય બાજુમાંથી કહી શકાય કે નવી સિસ્ટમો સક્રિય બનીને મોટો વળાંક લઈને ગુજરાતના વિસ્તારો તરફ આ સિસ્ટમો આગળ વધી રહી છે, જેને લઈને ગુજરાતમાં ભયંકર ગરમી, બફારાની સાથે સાથે હવે પછી માવઠાનું તોફાન વધવાની નવી નક્કોર અને તાજી આગાહી કરવામાં આવી રહી છે। ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોની સાથે ચોમાસાના આગમનને લઈને તારીખો જાહેર કરવામાં આવી રહી છે। ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આવનારી 24 કલાક માટે વરસાદના ખતરાને લઈને હજુ પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સિસ્ટમ ક્યાંથી કઈ દિશામાં અને ગુજરાતના કયા ક્ષેત્રને અસર કરશે, કયા જિલ્લામાં હજુ પણ અસરો જોવા મળવાની છે, કયા વિસ્તારની અંદર મિત્રો નવા વાવાઝોડાના દબાણ બની રહ્યા છે। ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી આગળ વધતી સિસ્ટમો કયા વિસ્તારની અંદર અસર પહોંચાડશે અને ગુજરાતના હવામાનની અંદર કેવા મોટા પલટાવ આવશે, જેમની સવિસ્તાર માહિતી સૌથી પહેલા ગુજરાતવાસીઓ જાણી લેજો કે વર્ષ 2026નું ચોમાસું કેવું રહેવાનું છે। જાણીશું કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની આગાહી। તો હજુ પણ ચોમાસાના આગમન પહેલા દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે વાવાઝોડું સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। ગુજરાતવાસીઓ રહેજો તૈયાર, કારણ કે 16 મેથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। અરબ સાગરના દરિયાની અંદર આ વર્ષનું પ્રથમ વાવાઝોડું સક્રિય બનતું હોય અને હવે પછી આ વાવાઝોડું જો ઉત્તર દિશા તરફ આગળ આવશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે। માછીમારો માટે પણ હવામાન વિભાગ તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે, કારણ કે મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયાની અંદર તોફાની પવનો, આંધી તુફાન, વંટોળની સાથે હવે પછી વાવાઝોડું મચાવશે તબાહી। મિત્રો 18 મેના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અને હવે પછી દક્ષિણ ગુજરાતના દરિયે પણ આ વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળી રહી છે। મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીની સાથે સાથે અરબ સાગરના દરિયાની અંદર પણ ચોમાસાના આગમન પહેલા વાવાઝોડું ત્રાટકવાની તૈયારી હાલ દર્શાવવામાં આવી છે। એ પહેલા મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે, કારણ કે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી ગરમી, ઉકળાટ અને હવે પછી તો વરસાદની આગાહી સામે આવી છે। અને વરસાદ પહેલા તો મિત્રો ગુજરાતમાં હજુ પણ હીટ વેવને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે થઈ છે 10 મે અને આજ રોજ
ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો. ગુજરાતમાં આજે વહેલી સવારથી જ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા છે, સાબરકાંઠાના વિસ્તારની સાથે હવે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જેમાં ભાવનગર, અમરેલી અને હવે રાજકોટના જે વિસ્તારો છે ત્યાં પણ હીટ વેવની આગાહી સામે આવશે. આવતીકાલે ગુજરાતમાં તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, કચ્છ સાથે પાટણના જિલ્લાની અંદર, રાજકોટ છે, જૂનાગઢના વિસ્તારની સાથે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકાના દરિયાકાંઠે અને હવે પછી સુરત અને આણંદ જિલ્લાની અંદર પણ ગરમી અને હીટ વેવની આગાહી સામે આવી છે. મિત્રો, લાંબા ગાળાની આગાહી સામે આવી છે. 14 મે સુધી ગુજરાતમાં કાળઝાળ ગરમી પડતી જોવા મળવાની છે. હીટ વેવની આગાહી છે એ સામે આવી રહી છે. ખાસ ગુજરાતવાસીઓ આગામી 7 દિવસ માટે રહેજો તૈયાર. ત્યાર પછી ગુજરાતમાંથી ચોમાસાનું આગમન અને ઉનાળાની વિદાયના પણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે મિત્રો, હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ પિક્ચર સામે આવી રહ્યું છે, ઇમેજ સામે આવ્યું છે, એમના વિશે વાત કરીશું. હાલ મિત્રો તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત રાજ્ય છે. આ સમગ્ર ભારત દેશનો નકશો જોઈ શકો છો અને જે આ કાળા ડિબાંગ વાદળોવાળી વરસાદી સિસ્ટમ છે કે જે આ વર્ષ 2026 અને આ ચોમાસાના આગમન પહેલાં વાવાઝોડું બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે અને તે પોતાની દિશા ફંટાવીને આ અરબ સાગરના દરિયા સુધી છે આ વરસાદી સિસ્ટમ એકાએક આગળ વધતી જોવા મળવાની છે. ત્યારે મિત્રો તમે જોઈ શકો છો કોલા વેધર પ્રમાણે મિત્રો નકશા સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું બન્યું છે જેના કારણે ભારતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 80થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આંધી તુફાન વંટોળની સાથે આ ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળવાનું છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વાવાઝોડું હજુ પણ મજબૂત બનતું જોવા મળ્યું છે. અત્યારે મિત્રો તમે GFS મોડલના માધ્યમથી જોઈ શકો છો બદલાતા હવામાનને લઈને આ વાવાઝોડું સૌપ્રથમ અહીંયા બંગાળની ખાડીમાં છે, ત્યાર પછી આગળ વધીને તે અરબ સાગરના દરિયા સુધી પહોંચી જશે અને ગુજરાતમાં ચોમાસાના આગમનની સાથે જ ગુજરાતના દરિયાઈ કાંઠે તોફાની પવનો ફૂંકાશે, વાવાઝોડું તબાહી મચાવશે. અનેક ગામડાઓ ફરી એકવાર પાણીમાં ડૂબતા જોવા મળવાના છે. મિત્રો ફરી એકવાર IMD તરફથી પણ મિત્રો જે હવામાન વિભાગ તરફથી જે સેટેલાઇટ ઇમેજ સામે આવી છે આપણું ગુજરાત રાજ્ય છે અને ગુજરાતના દરિયાથી આ બંગાળની ખાડીના દરિયા સુધી એક સાયક્લોનિક સિસ્ટમ, એક વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ છે એ આકાર પામતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. તમે મિત્રો અત્યારે લાઈવ જોઈ શકો છો. અત્યારે નકશાઓની પણ માહિતી મેળવીએ. હવે આપણે સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જાણીશું ભારતના ક્ષેત્રથી લઈને હવે પછી અરબી સમુદ્ર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના દરિયામાં નવી તોફાની, મજબૂત, ખૂંખાર અને અત્યંત ભયંકર સિસ્ટમ સક્રિય બની છે અને તોફાની હલચલો વધતી જોવા મળી છે. અને આમ તમામે તમામ ક્ષેત્રની અંદર જો વાત કરીએ તો સિસ્ટમની ભયંકર અસરો પણ અત્યારે આવનારી 3 કલાકની અંદર ગુજરાતની અંદર કંઈક નવા જૂની થતી હોય અને તાજી અને નક્કોર આગાહી પણ કરવામાં આવી છે. ખાસ મિત્રો તોફાની પવનોની તીવ્રતાની અંદર પણ ભારે વધારો થઈ રહ્યો છે. અરબી સમુદ્રના દરિયાની અંદર અંદાજે ખાસ 70થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અત્યારે ભયંકર પવનોની લહેરો પણ ફૂંકાતી જોવા મળી છે. ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ આ વર્ષનું પ્રથમ વાવાઝોડું ઉત્તર દિશા તરફ આગળ આવશે. દક્ષિણ ભારતના તમામ ક્ષેત્રની અંદર હાલ હલચલો દર્શાવવામાં આવી છે. શ્રીલંકાના ક્ષેત્રથી લઈને મદુરાઈના વિસ્તારોની અંદર, બેંગલુરુના તટીય ક્ષેત્રથી લઈને ખાસ કરીને ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર હાલ અત્યારે વરસાદનું દબાણ પણ વધતું જોવા મળી રહ્યું છે. મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો અચાનક જ મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. ખાસ ગુજરાતવાસીઓ તમે જોઈ શકો છો ગુજરાતના ક્ષેત્રમાંથી અત્યારે એક સાથે બે વરસાદી સિસ્ટમની અસરો વર્તાતી જોવા મળી છે અને વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ ગુજરાતમાંથી પસાર થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. અને લાઈવ તમે જોઈ શકો છો ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર ક્લાઉડ વિશે જો વાત કરીએ તો ગુજરાતમાં કચ્છ છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, મધ્ય પૂર્વ ગુજરાતનો ભાગ છે, દ્વારકાના દરિયાઈ કાંઠે પણ વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધી રહ્યું છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે અસરો છે એ વધતી જોવા મળશે. આમ ગુજરાતની અંદર એકાએક નવી વરસાદી સિસ્ટમની અસરો પણ વધતી જોવા મળશે. ભયંકર જોર દર્શાવવામાં આવ્યું છે. હવે પછી વધતા હવામાનને લઈને, બદલાતા હવામાનને લઈને મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં, મહારાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની સાથે તમે જોઈ શકો છો આજે તો બંગાળની ખાડીમાં આ વર્ષનું પ્રથમ લો પ્રેશરવાળી સિસ્ટમ છે એ મિત્રો કદાચ
ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ મજબૂત બની શકે છે અને વાતાવરણમાં આવતા ફેરફારોને લઈને ગુજરાતમાં નવા વરસાદના નક્ષત્રને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, સરહદી જિલ્લાઓની અંદર પણ જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ વાતાવરણમાં પલટો આવશે. ગુજરાતમાં માવઠાનું જોર પણ વધતું જોવા મળવાનું છે. અનેક વિસ્તારની અંદર વ્યારા છે, આવા છે, બારડોલી છે, સુરતના ક્ષેત્રથી લઈને નવસારી છે, બીલીમોરાના વિસ્તારની તમામ ક્ષેત્રની અંદર, વલસાડના વિસ્તારો છે, આહવાની સાથે સાપુતારાના વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. હવે પછી ગુજરાતમાં ફરી એકવાર માવઠાનું જોર પણ વધતું જોવા મળવાનું છે. ડેડીપાડાના વિસ્તાર છે, ઉમરપાડા છે, વાંકરેંગ છે, કોસંબાના વિસ્તારની સાથે દહેજના ક્ષેત્રની અંદર તમામ વિસ્તારની અંદર હવે પછી કમોસમી વરસાદ અને માવઠાનું જોર પણ વધતું જોવા મળી રહ્યું છે. જેમ જેમ ગુજરાતમાં સમયગાળો પસાર થઈ રહ્યો છે, જાંબુસર છે, ડભોઈના વિસ્તારની સાથે કરજણના વિસ્તારમાં પણ ભયંકર ગતિવિધિઓ વાતાવરણમાં વધતી જોવા મળે છે. દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ મિત્રો આગામી 3 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતા, તોફાની પવનો ફૂંકાશે. પવનોની તીવ્રતા વચ્ચે હવે પછી ગરમી અને ઉકળાટમાંથી ગુજરાતવાસીઓને રાહત મળશે, પરંતુ ખેડૂતોના પાકને ભારે નુકસાન થાય, ખેડૂતો માટે ચિંતાજનક હવામાન સમાચાર સામે આવે છે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં પણ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે, પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે એ સક્રિય થઈ રહ્યું છે અને આ વાવાઝોડું છે મિત્રો પોતાની દિશા ફંટાવીને ગુજરાત નજીક આવશે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં, જેમાં ભાવનગર છે, ભાવનગરની સાથે સાથે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો સોનગઢ છે, પાલીતાણા, ખડસલિયાનો વિસ્તાર છે, તળાજાના વિસ્તારની સાથે કુંડલા છે, ધારી છે, હવે પછી રાજુલાના વિસ્તાર છે, રાજુલાથી લઈને મિત્રો તમે જોઈ શકો છો મહુવા છે, ઉના, તુલસીશ્યામ, કોડીનાર, વેરાવળના વિસ્તારની સાથે માંગરોળ છે, કેશોદ છે, તમે કુતિયાના છે, જૂનાગઢના વિસ્તારો, વિસાવદર છે, બગસરા છે, અમરેલી છે, જેતપુરના વિસ્તારની સાથે ઉપલેટના વિસ્તાર તમામ ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી આંધી, તુફાન, વંટોળની સાથે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે અને ચોમાસાના આગમનની સાથે ગુજરાતમાં ભારે મેઘ ખાંગા થતા હોય તેવા દ્રશ્યો સામે આવશે. નવી USC વાળી વરસાદી સિસ્ટમ છે સક્રિય બની છે. કચ્છના વિસ્તારોમાં પણ આગામી દિવસોની અંદર એલર્ટ છે જાહેર કરવામાં આવશે. ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો છે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કમોસમી વરસાદ, માવઠાનું જોર વધતું જોવા મળ્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ચોમાસાના આગમનને લઈને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમના વિશે આવનારા વિડીયોની અંદર તમામ હવામાન સમાચાર જાણીશું. તો ખાસ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ